જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. કેમ છો વિપુલભાઈ, મજામાં? બસ મજામાં. કયો વિરાટભાઈ? અરે બસ કાંઈ નહીં, તો હમણાં થોડુંક તબિયત ને એવું ખરાબ રહી છે કે નહીં, હા હા એટલે થોડોક ઓછો બહાર નીકળું ને એવું બધું છે. કાલ પરમદી આપણે લાઈવ થયા હતા, મેં કીધું હમણાં કઈ 3 ઇડિયટ વાળા આપણે સેલ્ફલેસ વાળા બધા કામકાજમાં લાગી ગયા છે, હા. બધા પોતપોતાની રીતે ઓલું છે, એટલે થોડુંક હમણાં બી થોડો ફ્રી થાવ એટલે પછી એક્ટિવિટીમાં આપણે બધા હારે જોડાઈ જવાના છે. હો ઈ તો અને આપણે કાલનો લાઈવ નો જોતો હતો તે શું હતી મેટર કઈક થી એવું મને લાગ્યું, પછી મેં કીધું પર્સનલી ફોન કરું અને વાત કરું એમ શું છે એમાં શું. વિરાટભાઈ એમાં એવું છે કે આપણે એટલે જે એમ નહીં, સાંભળો મારી વાત સાંભળો પેલા. હા કારણ કે જો આપણે સમાજનો મુદ્દો છે આપણો, જે એસઆઈટી વાળા જે લોકો આપણી કામગીરી, મતલબ આપણા સમાજને આપણે કોઈ સમાજ ઉપર ટાર્ગેટ ક્યારેય નતો કર્યો ને ક્યારે કરવાના પણ નથી, બરોબર? કારણ કે સમાજ તો પણ બધો એક જ છે, એ જગ્યા આપણીથી ભૂલ થવાની, હાલો કદાચ એનાથી થઈ છે, હમ બરોબર. પણ મને હવે એવું લાગ્યું કે પછી આ બધી વસ્તુ પત્યા પછી કઈ પણ વસ્તુ થાય એના કરતા કદાચ જો અમુક વસ્તુ પતી જતી હોય તો એ વધારે અનુકૂળ રહે એમ. એમાં વિરાટભાઈ એવું છે, આપણે વિવાદ બધો પતી ગયો, નવનીતભાઈ ન્યાય મળી ગયો, બરોબર. હમ અને આપણને જે લોકો ધમકી ભેરા કોલ કરશે ને એ લોકોને આપણે ખાલી એટલું જ કીધું ભાઈ કે હમ હું 18 વર્ષને હારે લઈને હાલવા વાળો માણસ છું ભાઈ. અને મારા હમ તમે ગમે વિડીયો ગમે લાઈવ ના વિડીયો જોઈ લો, બરોબર. હમ હું કોઈ દિવસ કોઈ સમાજને ટાર્ગેટ કરીને વિપ્લવ સૂર્યવંશી બોલ્યો હોય તો હમ આજથી બોલવાનું બંધ કરી દે તમ તાર, બરોબર. અરે જો વિપુલભાઈ, એક વસ્તુ તમને કહું ને, બરોબર, આપણે તો આમ તો ભાઈ તરીકે બે હંમેશા પહેલેથી રહી છે, બરોબર. આપણે હા પેલી જો જૂની આપણે લાલજીભાઈ વાળી ને બધી હતી તો પણ આપણે શાંતિથી જ આપણે, કારણ કે આપણે શાંતિપૂર્ણ વાળા માણસ છે પહેલેથી, બરોબર. હિંસાના માર્ગ ઉપર હા આપણે કોઈ દી હાલ્યા જ નથી એમ, હા એ તો બરોબર. વાત છે ને. અને હિંસા હિંસા કરવાથી છે ને ભાઈ, એક વસ્તુ કેવી છે, હિંસા એક એવી વસ્તુ છે કે એમાં સત્ય અસત્ય બધું ભેળીને થાય ને ત્યારે હિંસા ભેગી થાય, બરોબર. હા બરોબર, કદાચ એ જગ્યાએ ક્યાંક એ સાચો હોય છે, ખોટો હોય છે, પણ હું એમ કહેવાનો મતલબ એમ છે કે બધી વસ્તુ જાહેરમાં ને પછી એમાં એવું થાય, તમે એકલા કઈ પણ વસ્તુ કરો વિપુલભાઈ, બરોબર, કાલે હમ મારે સામેવાળા વ્યક્તિ તમારી જેવા, કારણ કે તમે ધારો એ કરી શકો, હાલ હું માનું છું, હું હા સ્વીકારું છું, બરોબર. તમે સાચા જ છો, બરોબર. હવે અત્યારે જે મુદ્દો પતી ગયો છે, દાખલા તરીકે જે એસઆઈટી કામ કરવાનું તો કરી નાખ્યું છે, સમાજના જે કામ કરવાનું તો કરી નાખ્યું છે, પછી હું કહું હા આપણે પાછળથી કઈ પણ વસ્તુ કરીએ વિપુલભાઈ, કદાચ હા એ મારો વ્યક્તિ કહેવાનો મતલબ જ ઈ છે ભાઈ. તો જે થવાનું હતું કારણ કે તમે અને હું કોર્ટ થી હા ઓલા છે, એમાંથી 8 વ્યક્તિ છૂટી ગયા છે, બરોબર. તો કોર્ટે બધું જોઈ વિચારીને નિર્ણય લીધો હશે ને બધો, પણ એ બધું બરોબર. વિરાટભાઈ જવા દો, આપણે એ બધું મૂકીને આપણે મા બાપ વગરની દીકરીઓનું આપણે જે ઉપાડ્યું, બરોબર. હા જો આપણે કોઈ સમાજને ટાર્ગેટ કરીને વાત કરી હોત હા તો હા આપણે ખાલી એમ કહેત કે ભાઈ અમે અમારા સમાજની મા બાપ વગરની દીકરીઓના મેરેજ કરાવશું. આપણે શું કીધું ભાઈ કે હમ આપણે હમ 18 વર્ષની દીકરીઓ જે મા બાપ વગરની છે એને આપણે મેરેજ કરાવવાના, બરોબર. મુદ્દો 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 શું છે આખો મેન વસ્તુ? મેન મુદ્દો એ છે કે આપણે વિવાદના માર્ગેથી ઉતર્યા ને વિડીયો બંધ કરીને આપણે મા બાપ વગરની દીકરીઓના મેરેજ કરાવવાના આપણે જે વિડીયો પણ બનાવવા યાર ચાલુ કર્યા, એ કઈ બરોબર. વિવાદની વસ્તુ થોડી છે વિપુલભાઈ, યાર. એ લોકો જે વિવાદ કરતા હોય ને, હું તો એમ ચોખ્ખું કહું ભાઈ, જે દીકરીઓને સારા કામની અંદર ટાંગા નાખે ને ભાઈ, આપણે કોઈનો વિરોધ નથી કરતા, બરોબર. પણ જે કોઈ પણ હશે, જે હોય એ તમારો આપણો ગમે કોઈ પણ સમાજનો હશે, સારા કામની અંદર ટાંગો નાખે એ માણસમાં તો કઈ રીતે ગણવું એમ એને, પહેલી વસ્તુ. કહેવાનો મતલબ જ એ વિરાટભાઈ, હું એમ કે કોઈ પણ માણસ જો આગળ જતો જો હોય ને ભાઈ એક વસ્તુ, સારા હવે કામ કરતો સિમ્પલ હોય ને સિમ્પલ વસ્તુ વિપુલભાઈ, સિમ્પલ વસ્તુ સાથ જો નો આપી એને જો આપણે હારા હારા કામ કરતો હોય જયેશભાઈ, સાથ નો આપીએ કીએ ને તો કઈ નહીં, પણ એને પગ ખેંચવા તો ન જ જવાય વિરાટભાઈ, એટલી ખબર જયેશભાઈ જો પડે એક મને. વસ્તુ કહું ને, જયેશભાઈ એમની ટીમ, આપણે નિલેશભાઈ, શું નામે, એ બધા એ લોકો જે કામ કરી રહ્યા છે, બરોબર, કોઈ પાસે માંગવા નથી જતા કે શું કરે કે કેવું કરે કે હા એ આપણે બધું કોઈ કોઈ પાસે નથી કરતું. રૂપિયો માંગતા નથી ભાઈ, આપણે કોઈ પાસે કોઈનું કઈ કોણ નથી માંગતા જોતું. નથી, તો યાર હું કામ ખોટે ખોટા ટાંગા આડા કરો છો યાર, એ કહેવાનો તો મતલબ એમ છે છે, ને. અને તોય બરોબર. પાછું ધમકી કેવી દેવાયની ભાઈ કે અમે તારા ગામના બચ્ચાને આવીને તને મારશું અને તારા કે ફોન ભાઈ માંથી લાઈવ ચાલુ મારવાની કરશું. વસ્તુ અલગ જ છે યાર, મારવાની બધા જો બધા પોતપોતાની રીતે હાલતા જ હોય, બરોબર. ને મારવા વાળા વ્યક્તિ હોય કોઈ દી વાત ન કરે યાર, કહેવાનો મતલબ શું છે? એ તો વાત છે ને. મારવા વાળા કાંઈ ન હોય, મારવા વાળા હોય ને તો વિપુલભાઈ તમારે ફેન ફોલોવર છે, તમે અહીંયા આવી જાવ ને, જરા કામ છે તમારું, તમારે હા ફોટો પાડો છે, ત્યાં આવીને ટીપી નાખે મારવા વાળા થોડા બસ સ્ટેન્ડે બોલાવે યાર. વિરાટભાઈ એટલે ખબર પડે કે કરવા વાળા હોય ને, કરવાનું હોય ને મને ક્યાં નહીં આમ કરવાનું હોય, મરવાનું હોય કહેવાનો મને મતલબ જ ઈ છે મરવાનું યાર. હોય. અને રહી વાત મારવા વાળાને, તો મારો ગુનો શું છે, મારો વાંક શું છે, મેં કર્યું હું કે તમારે કોઈને સમાજ વિશે બોલો છો, કોઈની બેન દીકરીને ખરાબ બોલો છો, કોઈ બેન દીકરીનો હાથ પકડ્યો હા હોય એ તો વાત તો છે ને તમે કે મને આપણે મારો, નજીક તો બની. વ્યવહારિક વસ્તુ છે. કોઈ બેન દીકરીને ટાર્ગેટ કરીને બોલ્યો તોય તો વાત અલગ છે, બરોબર. હવે અમે સેવાનું કામ કરીએ છીએ, એમાં હું કામ ટાંગા આડા નાખો છો એમ? આ તો ઓલા હા જેવું થઈ ગયું કે ભાઈ ઋષિ મુનિઓ યજ્ઞ કરતા ત્યારે હવનમાં હાડકા નાખવા પૂગી જતા, એવું થયું ભાઈ. હા તો એવું જ એનામાં ને છે. તમારામાં આનો ફરક હું, હાલો ઈ કયો મને, બરોબર. હા અને એક જ વસ્તુ હું તો ચોખ્ખું કહું, બરોબર, જો મા બાપ વગરની દીકરીની સેવા કરતા ને એમાં ટાંગા હાથ નાખતા હોય ને, તો હું તો કહું જો ધન્ય છે એની જનતાને જે આ કાર્ય કરી રહ્યો છે. અને જે હું એમ કહું છું, જેને સ્ત્રીના પેટેથી જન્મ લીધો છે ને જે વ્યક્તિએ, તો હું તો હા ચોખ્ખું કહું વિપુલભાઈ, કારણ કે હા જે વ્યક્તિ ખોટી રીતે આડો આવતો હોય ને એને ચોખ્ખું કહેવાનું. કદાચ નહીં હા આડો આવતો તો એને નહીં લાગે, બાકી આડો આવતો છે એટલે 100% એને લાગશે. એ ધરતી ઉપર જન્મને લાયક જ ન ગણાય, હાલો.
હા એ તો વાત આ છે ને. મુદ્દાની વસ્તુ કોઈ પણ હોય, બરોબર, કોઈ પણ વ્યક્તિ હોય, હું તો ચોખ્ખું કહું, કારણ કે મારો વિષય છે ભાઈ. બાકી મને વિરાટભાઈ એટલે આમ ખબર જો પડે કે વિપુલભાઈ, વિપુલભાઈ, નહીં, વિપુલભાઈ, વિરાટભાઈ એક મિનિટ. વિપુલભાઈ, મારી વાત હા સાંભળો વિપુલભાઈ, હું છે ને હા દિવસ રાત સેવા કરું છું, મારું ઘર પોતે મજૂરી કરે, મારા મમ્મી પપ્પા મજૂરી કરે. અમુક વસ્તુ જોઉં ને તો મને પણ ક્યારેક રડાઈ જાય, હું દુખી એટલા માટે ક્યારેક ક્યારેક તમે મને જોવો છો ને કે વિરાટભાઈ લાઈવ માં ક્યારેક શેડ થઈ જાય. વિરાટભાઈ મેં જયેશભાઈ ને અહીંયા સુધી કીધું બરોબર કે જયેશભાઈ હું કોઈ પૈસા ટકે સાવકાર નથી બરોબર કે નથી હમ, મારી પાસે પૈસા બરોબર, હું મારા પતરા વાળા મકાનમાં રહું છું, હું હમ. નોકરી કરું છું, બરોબર, પણ એટલું યાદ રાખજો જયેશભાઈ કીધું કે જે દી તમારે જરૂર પડે અડધી રાતે વિપ્લવ સૂર્યવંશી યાદ કરજો, મારું સ્પ્લેન્ડર લઈને હું અડધી રાતે મોરબી આવીશ તમ તાર બરોબર. હમ. હા કેમ કે અરે હું જો સપોર્ટ ભાઈ કરીશ તમ એ તાર લોકો બરોબર કરે દિલથી છે તો મેં. આપણે એને સહકાર આપીએ, બરોબર, બાકી નથી કરવો ને એ બધું કરવું, આ એ લોકો કરે છે એટલે આપણે એ હા એ લોકોને તો છે જ સહકાર ને આપે, ભાઈ, એ તો બધી ભાઈ એવી વસ્તુ છે ચોખ્ખી ભાઈ. વાત છે અને ભાઈ. હું તો ભાઈ જો એમ ઇન્સાનનો નહીં, મને માર્ગ એટલી હું. ખબર પડે ભાઈ કે હમ. ગેંગસ્ટર વાળા ગીત સાંભળવાથી કે ગેંગસ્ટર વાળી સ્ટોરીઓ મૂકવાથી ગેંગસ્ટર નો બની જવાય બરોબર. એ તો ગેંગસ્ટર પોતાનામાં કોને જેટલો કહેવાય? દમ હોય ને, પોતાનામાં જેટલો દમ હોય ને એટલું હમ, કુદાય. બાકી હમ. ફોન કરીને બોલાવવા પડે ને એને મરદાનગી નો કહેવાય વિરાટભાઈ. 100% ની બાકી વાત છે. વિપ્લવ સૂર્યવંશી 24 કલાક એકલો દીનું પ્લેન્ડર લઈને રખડે છે બરોબર. હમ. અરે હા ના કેમ કે આપણે વિપુલભાઈ જો, ખોટું કર્યું નથી, આપણે કોઈની બેન દીકરીની છેડતી નથી કરી, તો પછી આપણે કઈ વાતથી બીવાનું હવે આવતું જ શું નથી, છે, મેન ક્યાંના પોઈન્ટ છે જ ને ઈ છે. કેવી રીતે છે, કોઈ વાત થઈ કઈ એમનો જ છે બધું હજી. હવે ગામનું નામ તો વિરાટભાઈ આપણે જાહેર નથી કરવું અત્યારે હમ. બરોબર, કેમ કે એ ભાઈને આપણે કહી દીધું છે કે ભાઈ તમને તો ખાલી તારો મને કોન્ટેક્ટ નંબર મોકલ બરોબર, તું મારા ગામના બસ સ્ટેન્ડ નો આવો તો હું તારા ગામમાં આવું તમ તાર બરોબર, હાલ હું તારા ગામમાં આવું, બરોબર છે, બરોબર છે, તારે મારા ગામના બસ સ્ટેન્ડ નથી આવું, હું તારા ગામમાં આવું બરોબર છે, બરોબર છે. બરોબર, કેમ કે આપણે નહીં, કોઈ જ નથી બીતા ભાઈ. ના ના એ તો 100% ની વાત છે, તો હું સમજી ગયો આખી વિપુલભાઈ. પણ મારો તો એક જ ઓપિનિયન છે, ચોખ્ખું કહું ને, કે ભાઈ બને ત્યાં સુધી એ લોકોને પણ સમજવા જેવી વસ્તુ છે, બરોબર, કે ભાઈ પરિસ્થિતિ બધાની છેલ્લે સુધી હારી નથી રહેવાની, ક્યારેક આપણી ઉપર પણ એમ આવી નહીં પરિસ્થિતિ આવશે. વિરાટભાઈ, હવે હમ. તમે મારી વાત સાંભળો, એ ભાઈએ પાછો મુદ્દો કયો પકડીને કોમેન્ટ કરી હતી ખબર છે? કઈ? એ ભાઈ એમ કે તમે ગુજ્જુ કલેક્શન નો વિરોધ કર્યો, ગુજ્જુ કલેક્શન વાળો મારો ભાઈબંધ છે બરોબર. હવે ગુજ્જુ કલેક્શન વાળો બે પ્રદીપભાઈ રહ્યા, વિછિયા વાળા અને બોટાદ વાળા બરોબર, એ બે હારે મેં વાત કરી, હા, તો એ બે મને એમ કીધું કે એ ગામનો અને આ નામનો વ્યક્તિ અમારો કોઈ ભાઈબંધ જ નથી હા, હા, હા. બરોબર. પણ હવે એને એટલે કહી આ દેવાનું લોકો કે હે ને ભાઈ ખાલી સાંભળો, ખોટું એને ખાલી એને ખોટું આ ખાલી, લોકો ઉડતું લેવા વાળા માણસો પણ છે. એક કામ કરો ને, એને ઉડતું લેવું હોય તો એને બોલાવી લેવાના ને કે ભાઈ આવો, બીજું શું હોય. આપણે કીધું જ છે મોસ્ટ વેલકમ, તમને જેથી બસ મજા આવે ભાઈ તેથી આવો, બરોબર. ભાઈ આવો, એમાં એટલો બધો મુંડો ગરમાવાનો ન હોય, એને કહી દેવાનું હોય ચોખ્ખું, બરોબર, હા કે આપણે ભાઈ એને ભાઈ ફૂલ આવો એડ્રેસ હાલો. આપી દીધો છે બરોબર, અને જ્યારે મજા આવે ત્યારે તમે તારે મને પર્સનલ મેસેજ કરું, મારો નંબર આપો. બરોબર છે, બરોબર, 100% ની વાત છે. અને રહી વાત એની કે ભાઈ એ વસ્તુ કરવાથી ભાઈને શું મળવાનું, ચાલો એને કઈ ઈ તો મળતું હોય તો એમની સાથે આપણે વાત કરી લઈએ, બરોબર, એને કદાચ જો ઈ હા પ્રેમથી, જો મારો તો હિંસાનો માર્ગ નથી, એટલે હું કોઈ વાયલન્સ માં આવવા નથી માંગતો, પેલી અને મુદ્દાની વાત છે, પાછું બરોબર. એમ નહીં રહી વાત વિરાટભાઈ ગુજ્જુ કલેક્શન ની બરોબર, તો ગુજ્જુ હમ. કલેક્શન વાળા આપણે સમાધાન થઈ અરે ગયું છે, વિડીયો પ્રદીપભાઈ મૂકી ને ઈ દીધા, બંને ભાઈ થોડા યાર ઈ કઈ એમ અને થોડો ઈ ઓલા છે બધું યાર. થયું બરોબર. પછી તો આપણે વિડીયો ડિલીટ મારી દીધા, વિડીયો અર્ચીવ કરી નાખ્યા બરોબર. નહીં, નહીં. તો પછી આ ભાઈને આ બધું કેવું ખળવાની વાત આવતી જ નહીં નથી, નહીં, એમ એ ઈ તો કઈ કાંઈ ના પ્રદીપભાઈ બાપનો ને દીકરો હતો તો. એ લોકો તો ભાઈ સમજો, મારે તો એક બે વખત જ, એકાદી વખત જ મુલાકાત છે, પણ એનું નેચર બહુ સારું છે યાર, આપણે ભલે કહીએ. અને રહી વાત એને જો વાયલન્સ વાળામાં નો આવવું હોય ને, વાતચીત થાય ને નંબર મળે તો મને કહેજો, હું 100% એને સમજાવીશ, મારા પ્રત્યે કાંઈ છે તો, હા બરોબર, કે ભાઈ હું એને સમજાવીશ કે ભાઈ શું છે તમારું મેઇન ટોપિક ઉપર વાત કરીએ આપણે, કે ભાઈ તમને વિવાદ કઈ બાબતનો છે, કે બરોબર. વિપુલથી તમને શું તકલીફ છે, એમ મુદ્દાની વાત. હા